વાત આપણા ગુજરાતના શાનદાર ખેલાડી ઉર્વિલ પટેલની છે। જી હા, આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં કોઈ કિંમત ન મેળવી શકનારા ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે પસંદગીકારોના ચહેરા પર તમાચો માર્યો હોય તેવી સિદ્ધિ મેળવી છે। ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પછી તેણે અત્યાર સુધીમાં 2 સદી ફટકારી દીધી। ઉર્વિલે 27 કરોડમાં ખરીદાયેલા ઋષભ પંતનો પણ રેકોર્ડ તોડી દીધો હતો। ઋષભ પંતે 32 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે ઉર્વિલે માત્ર 28 બોલમાં સદી ફટકારી દીધી હતી। તો આજે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તરાખંડ વિરુદ્ધ ઉર્વિલે ફરીથી પસંદગીકારોને વિચારતા કરી દીધા છે। હાલમાં રમાઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉર્વિલે પહેલા 28 બોલમાં 100 રન કર્યા હતા। ત્યારબાદ આજે ઉત્તરાખંડ સામેની મેચમાં તેણે માત્ર 36 બોલમાં સદી ફટકારી। વિકેટકીપર બેટ્સમેન એવા ઉર્વિલે 6 ચોગ્ગા અને 10 છક્કાના સહારે 115 રન કરીને શાનદાર પ્રદર્શન કર્યું। માત્ર 41 બોલમાં 115 રનને કારણે ગુજરાતે ઉત્તરાખંડના 183 રનનો લક્ષ્યાંક માત્ર 14 ઓવરમાં પાર કરી દીધો હતો। ઉર્વિલની રમતને કારણે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો। ઉર્વિલની રમતને કારણે ગુજરાતે ગ્રુપ બીમાં તેનું સ્થાન મજબૂત કરી દીધું છે। ગુજરાતથી આગળ હવે માત્ર સૌરાષ્ટ્ર છે। તો ઉર્વિલના શાનદાર પ્રદર્શન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે દાવો કર્યો હતો કે જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બાદ આઈપીએલનું ઓક્શન થયું હોત તો ઉર્વિલને કોઈ ફ્રેન્ચાઇઝે ચોક્કસપણે ખરીદ્યો હોત। એ અનલિમિટેડ ઓવર ક્રિકેટ માટેનો ખૂબ જ એગ્રેસિવ પ્લેયર છે, ઓપનર છે અને વિકેટ કીપર બી છે। સૌથી મોટો ફાયદો છે અને 2 વર્ષ એ ગુજરાત ટાઇટન્સ માટે પણ ટીમમાં હતો, પણ અનફોર્ચ્યુનેટલી આ વર્ષે તેને કોન્ટ્રાક્ટની અંદર ઓક્શનની અંદર સાઇન નથી થયો કોઈ ટીમ સાથે। પણ કદાચ જો આ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની બંને ઇનિંગો પછી ઓક્શન હોત તો કદાચ એનું પરિણામ કંઈક જુદું હોત। તો આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં પણ આઈપીએલના ઓક્શનમાં ઉર્વિલને કોઈ ખરીદનાર મળ્યું નહીં। 26 વર્ષના ઉર્વિલની આઈપીએલમાં 30 લાખની બેઝ પ્રાઇઝ હતી, છતાં પણ તેને પોતાની ટીમમાં સમાવવા માટે કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ લીધો ન હતો। જો કે 2023ની સિઝનમાં ગુજરાત ટાઇટને 20 લાખમાં ઉર્વિલને ખરીદ્યો હતો, પરંતુ તેને રમવાનો મોકો મળ્યો ન હતો। જીસીએના અનિલ પટેલના મત મુજબ ઉર્વિલના શાનદાર પ્રદર્શનને કારણે તેને હજુ પણ આઈપીએલમાં તક મળી શકે છે। એ આઈપીએલ કાઉન્સિલની અંદર કે ફ્રેન્ચાઇઝ આઈપીએલ કાઉન્સિલને રિક્વેસ્ટ કરી અને લોકલ પ્લેયર્સને તે લોકો લઈ શકતા હોય છે, તો એ લોકો પ્રયત્ન કરશે જ।